નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 જે સ્વ અધ્યયન પોથીનો ભાગ પહેલો એની અંદર ગણિત વિષયમાં ચાલો યાદ કરીએ પેજ નંબર 28 ઉપર જે મહાવરો આપેલું છે એનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત ભાગ 1 માં આપેલ તમામ વિષયોના પાઠના સોલ્યુશન ક્રમશઃ આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકવામાં આવશે. તો આપણી યુટ્યુબ ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. પ્રશ્ન નંબર 1 છે, ગુણાકાર કરવાનો છે, બરાબર. તો અહીંયા 0.3 ગુણ્યા 6. તો આપણે 0.3 છે એનો પોઈન્ટ દૂર કરવો હોય તો 3/10 લખી શકાય ગુણ્યા 6. તો હવે 3 ગુણ્યા 6 કરીએ એટલે અહીંયા કેટલા થશે? તો કે 18. છેદમાં કેટલા આવશે? તો કે 10. બરાબર. તો હવે અહીંયા 18/10 એટલે આપણે અહીંયા પોઈન્ટ હોય તો આપણે એક પોઈન્ટ આ બાજુ લઈ જવો પડે, તો 1.8 આપણો આન્સર મળે. એ રીતે બીજો પ્રશ્ન છે 0.6 ગુણ્યા 10 એટલે કે 6/10 ગુણ્યા 10. તો અહીંયા 10 કેન્સલ થઈ જાય તો આન્સર મળશે 6. ત્યારબાદ 0.1 ગુણ્યા 50.7. તો અહીંયા શું થશે? 0.1 તો અહીંયા 1/10 ગુણ્યા 507/10. તો હવે અહીંયા શું થાય? 507/10 ગુણ્યા 10 એટલે 100. તો અહીંયા છેદમાં 2 0, 2 પોઈન્ટ કટ કરવા પડે એટલે 5.07 આપણો આન્સર મળે. ત્યારબાદ ચોથો પ્રશ્ન 201.2 ગુણ્યા 6. તો અહીંયા આપણે સૌ પ્રથમ પહેલા પોઈન્ટ દૂર કરીએ તો 201.2 છે તો 2012/10 ગુણ્યા 6. તો 2012 ને તમારે 6 વડે ગુણવા પડે. તો અહીંયા 12072. 6 ગુણ્યા 2 એટલે 12000, 12 6 72 એટલે 12072 છેદમાં 10. એક પોઈન્ટ કપાય એટલે એક પોઈન્ટ અહીંયા આવે, અહીંયા પોઈન્ટ આવશે. હવે તો નીચે શું લખી શકાય? તો કે 1207.2. ત્યારબાદ 0.8 ગુણ્યા 100 એટલે 8/10 ગુણ્યા 100. તો એક 0 કેન્સલ થાય તો 8 ગુણ્યા 10 તો તમારો આન્સર આવે 80. આ મુજબનો આપણો બીજા પ્રશ્નનો પાંચમા પ્રશ્નનો આન્સર મળે. છઠ્ઠો પ્રશ્ન 0.4 ગુણ્યા 0.04. તો અહીંયા 4/10. અહીંયા 2 પોઈન્ટ પછી સંખ્યા પછી પોઈન્ટ પછી 2 સંખ્યા તો 4/100. તો 4 ગુણ્યા 4 16 છેદમાં 10 ગુણ્યા 100 એટલે 1000. તો હવે 3 સંખ્યા પહેલા પોઈન્ટ મૂકવાનો, તો આપણી પાસે 2 જ સંખ્યા છે આવી રીતે. તો આપણે એક આગળ અહીંયા 0 મૂકશું, પછી પોઈન્ટ મૂકશું અને આગળ 0 એટલે 0.016. ત્યારબાદ સાતમો પ્રશ્ન 2 ગુણ્યા 0.96. તો અહીંયા 2 ગુણ્યા 96/100. હવે 96 ગુણ્યા 2 તો અહીંયા કેટલા થશે? તો કે 192 છેદમાં 100. તો 2 પોઈન્ટ કટ કરવાના તો 1.92 આપણો આન્સર મળે. ત્યારબાદ આઠમો પ્રશ્ન 0.03 એટલે કે 3/100 ગુણ્યા 1000. તો અહીંયા 2 0 કેન્સલ થાય તો અહીંયા શું આવે? 3 ગુણ્યા 10. તો કેટલો આન્સર મળશે? 30.
9મો પ્રશ્ન 100.01 એટલે અહીંયા આપણે પોઈન્ટ દૂર કરીએ તો છેદમાં 100 આવે 1001 ગુણ્યા 11/10. તો 1001 નો ગુણાકાર 11 સાથે કરીએ તો 1,10,011 આ ગુણાકાર મળે અને છેદમાં 1000. તો અહીંયા હવે આપણે પોઈન્ટ દૂર કરવા પડે, 2-3 પોઈન્ટ દૂર કરશું તો 110.011. તો અહીંયા ગુણાકાર કરોના પ્રશ્નો હતા. હવે પ્રશ્ન નંબર 2 માં ભાગાકાર છે 0.6 ભાગ્યા 3. તો સૌપ્રથમ જે છે એ અહીંયા 6/10. હવે ભાગાકારની નિશાનીને તમારે ગુણાકારમાં ફેરવવી હોય તો 1/3 ભાગ ચાલે તો કે 3 દુ 6. તો શું વધ્યું 2 ગુણ્યા 1/10 એટલે 2/10 એટલે 0.2. એવી રીતે આગળ જોઈએ 3.97 એટલે 397/100 ગુણ્યા ભાગ્યા 10 છે ને એટલે ગુણાકારમાં કરીએ એટલે 1/10. તો અહીંયા 397 ગુણ્યા 1 397, 10 ગુણ્યા 100 એટલે 1000. પોઈન્ટ 3 છે તો 3 0 છે તો 3 પોઈન્ટ 0.397. ત્યારબાદ 38.53 એટલે 3853/100 ભાગ્યા 1000 ગુણાકારમાં ફેરવતો 1/1000. તો અહીંયા અંશમાં 3853 છેદમાં 1,00,000. 5 મીંડા થાય ને બરાબર. 5 સંખ્યા. હવે મારી પાસે સંખ્યા કેટલી છે 4 જ છે તો આગળ એક 0 મૂકીશ પછી પોઈન્ટ કરી 1 2 3 4 ને 5 થઈ ગયા આવી રીતે. ત્યારબાદ 0.45 ભાગ્યા 9 તો 45/100 ગુણ્યા 1/9. 9 5 45 તો 5 ગુણ્યા 1/100 એટલે શું આવશે 5/100. તો અહીંયા 0.05. ત્યારબાદ જોઈએ 5મો પ્રશ્ન 2.7 એટલે કે 27/10 ભાગ્યા 100 એટલે કે ગુણ્યા 1/100. તો અહીંયા શું થાય 27/1000. તો અહીંયા પણ અંશમાં 27 એટલે બે જ સંખ્યા છે તો 0.027 આ મુજબ આન્સર મળે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન 127.7 એટલે કે 1277/10 ગુણ્યા ભાગ્યા 1000 છે ને એટલે ગુણાકારમાં તો છેદમાં વહી જાય આ રીતે. તો 1277/10,000 ચાર સંખ્યા તો 0.1277. ત્યારબાદ 0.90 એટલે 90/100 ગુણ્યા 1/9. 0 0 કેન્સલ 9 9 કેન્સલ તો 1/10 એટલે 0.1. આઠમો પ્રશ્ન 0.75 એટલે 75/100 ગુણ્યા 1/100. તો અહીંયા શું થશે 75/100 ગુણ્યા 100 એટલે 10,000. તો બે જ સંખ્યા છે તો 2 0 પહેલા મૂકી દઈએ પાછળ 75 0.0075. નવમો પ્રશ્ન 7 ગુણ્યા 1/3.5. તો હવે આ જે છેદમાં પોઈન્ટ છે એ દૂર કરવો હોય તો અંશમાં 10 એટલે આ રીતે. તો અહીંયા 7 5 35 5 2 10 તો મેળવું શું આન્સર 2. તો અહીંયા બીજો પ્રશ્ન ભાગાકાર કરવાના 9 પ્રશ્નો હતા
એ અહીંયા પૂર્ણ થાય। હવે પ્રશ્ન નંબર 3 કે એક મોટરસાયકલ 1 લિટર પેટ્રોલમાં 52.5 કિલોમીટર અંતર કાપે તો તે 10 લિટર પેટ્રોલમાં કેટલું અંતર કાપે? તો આપણે અહીંયા ત્રિરાશિ મૂકવાની। આન્સર જોઈએ કે ભાઈ 1 લિટર પેટ્રોલમાં કપાતું અંતર 52.5 કિલોમીટર, તો માટે 10 લિટર પેટ્રોલમાં કપાતું અંતર બરાબર કેટલું? અહીંયા શું થશે તો કે 10 ગુણ્યા 52.5 છેદમાં 1 આનું સાદુરૂપ આપવાનું। તો હવે પોઈન્ટ દૂર કરીએ તો 10 ગુણ્યા 525 છેદમાં 1 ગુણ્યા 10, તો 10 10 કેન્સલ, 525 ભાગ્યા 1 એટલે 525 કિલોમીટર અંતર 10 લિટર પેટ્રોલમાં કાપે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 કે એક કાર 2.2 કલાકમાં 89.1 કિલોમીટર અંતર કાપે તો તેણે 1 કલાકમાં કેટલું અંતર સરેરાશ કેટલું અંતર કાપ્યું કહેવાય? તો અહીંયા એ જ મુજબ આપણે ત્રિરાશિ મૂકીશું કે 2.2 કલાકમાં કપાતું અંતર કેટલું છે? 89.1, તો 1 કલાકમાં કપાતું અંતર બરાબર કેટલું? તો 1 ગુણ્યા 89.1 છેદમાં 2.2। તો અહીંયા સૌ પ્રથમ પોઈન્ટ દૂર કરીએ તો અંશમાં 891 છેદમાં 10 છેદમાં 22, પોઈન્ટ દૂર કરીએ તો અંશમાં 10, તો 10 10 કેન્સલ, તો 891 ભાગ્યા 22, તો 891 ભાગ્યા 22, તો આપણે 22 પંચા કેટલા થાય? 110, 22 4 કેટલા થાય? 88, તો અહીંયા 4 88, શેષ કેટલી વધે? 1, ઉપરથી ઉતાર્યો 1, તોય ભાગ ન ચાલે એટલે પોઈન્ટ હજી એક સંખ્યા તો 0, તો અહીંયા શું મૂકવું પડે? 0 પોઈન્ટ 22 પંચા 110, તો શેષ કેટલી મળી? 0, તો 40.5 કિલોમીટર એનું સરેરાશ અંતર થશે। બરાબર। ત્યારબાદ પાંચમો પ્રશ્ન કે એક ચોરસની લંબાઈ નું માપ 2.5 સેમી છે તો આ ચોરસનું ક્ષેત્રફળ શોધો। તો આપણને ખબર છે કે ચોરસનું ક્ષેત્રફળ એનું સૂત્ર શું? તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ, તો કેટલું આવશે? 2.5 ગુણ્યા 2.5 એટલે 25/10 ગુણ્યા 25/10, તો 25 ગુણ્યા 25 500 625, 25 ગુણ્યા 25 એટલે કે 625, 10 ગુણ્યા 10 એટલે 100, તો અહીંયા 2 પોઈન્ટ કટ કરીએ એટલે 6.25 ચોરસ સેન્ટીમીટર, ચોરસ સેન્ટીમીટર આ તમને ચોરસનું ક્ષેત્રફળ મળે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે પેજ નંબર 28 ઉપરનો મહાવરો છે એ અહીંયા પૂર્ણ થાય છે। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોની લિંક આપણા બીજા મિત્રોને શેર કરો। થેન્ક યુ ફોર વોચિંગ।